તો પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે ઋષિકેશ પટેલને પત્ર લખ્યો છે। જયશંકર સુંદરી હોલના રિલીવ પેમેન્ટનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। 2023માં રકમ ફાળવવી છતાં કામગીરી શરૂ ન થતા પત્ર લખ્યો છે। 1978માં તૈયાર હોલનું છેલ્લે 2010માં રિનોવેશન કરવામાં આવ્યું છે। અમદાવાદ જમાલપુર વિસ્તારમાં જયશંકર સુંદરી હોલ ગુજરાત સરકારે રાજ્યના યુવા અને સાંસ્કૃતિક વિભાગે બનાવેલો 78-80ની સાલનો સાંસ્કૃતિક કાર્યક્રમ માટેનો હોલ હતો। વખતો વખત સમય વીતતા એ હોલ બંધ પડી ગયો હતો અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવ્યા પછી પણ એ હોલનું રિનોવેશન થયું હતું। ત્યારબાદ પણ 2020માં એ હોલ બંધ થતા 2012માં બંધ થતા એ હોલને પુનઃ ચાલુ કરવા માટે રાજ્યના યોગ સેવા સાંસ્કૃતિક વિભાગના મંત્રીશ્રી મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરી હતી। અમદાવાદ જમાલપુર ખાડિયા વિસ્તારમાં આવેલ જયશંકર સુંદરી હોલ છે તેના રિનોવેશનને લઈને પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ દ્વારા અમદાવાદ શહેરના પ્રભારી ઋષિકેશ પટેલને પત્ર લખવામાં આવ્યો છે કે આનું રિનોવેશન જલ્દીથી કરવામાં આવે। હાલ જે પ્રકારના દ્રશ્યો બહારની સાઈડ જોઈ શકાય છે કે ખૂબ જ દયનીય અને ગંભીર હાલતમાં આ જે નાટ્યગૃહ છે એ જોવા મળ્યું છે। ચારે બાજુ વેર વિખેર સ્લેબ તૂટેલો હોય, લાઇટના જે વાયરિંગ છે એ પણ તૂટેલી હાલતમાં જોવા મળ્યું છે। છેલ્લા ઘણા સમયથી આ જે હોલ છે એ બંધ હાલતની અંદર જોવા મળી રહ્યો હતો। છેલ્લે 1978ની અંદર જ્યારે આ હોલનું નિર્માણ છે રંગમંચના કલાકારો પોતાનું પ્રદર્શન અહીંયા કરી શકે, પોતાની કળા જે છે બતાવી શકે તે માટે આ હોલનું નિર્માણ જે છે કરવામાં આવ્યું હતું અને 2010ની અંદર તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી દ્વારા પણ રિનોવેશન કરવામાં આવ્યું હતું। 2010ના રિનોવેશન બાદ 2015માં કોઈ અન્ય મેન્ટેનન્સનું કારણ દર્શાવીને આ હોલને જે છે બંધ કરવામાં આવ્યો છે, પરંતુ 2023ની અંદર એટલે કે 2015 બાદ 8 વર્ષ બાદ આ હોલને રિનોવેશન માટે જે છે એ 20 કરોડ જેટલી માતબર રકમ જે છે તે ફાળવવામાં આવી હતી, પરંતુ 2023 બાદ રકમ ફાળવ્યા પછી પણ આનું રિનોવેશનની કામગીરી ન થતાં સ્થાનિક પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ દ્વારા અમદાવાદ શહેરના પ્રભારી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને જે છે એ પત્ર લખીને ફરજ પડી છે કે આનું રિનોવેશન કરવામાં, જેથી કરીને રંગમંચના જે કલાકારો છે તેના માટે આશીર્વાદ રૂપી સાબિત થઈ શકે। પરંતુ અંતે સવાલ એ જ ઊભો થઈ રહ્યો છે કે 2023ની અંદર 20 કરોડની રકમ જે ફાળવવામાં આવી હતી તો તે રકમ ફાળવ્યા બાદ શા માટે આનું રિનોવેશન કરવામાં ન આવ્યું? શું 20 કરોડની રકમ આના માટે ખર્ચવા માટે બાકી રહી છે કે પછી એ રકમ ગઈ ક્યાં? તે જ સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। કેમેરામેન એકદમ મોહન સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।